માતા મિત્રો ફરીથી નવા બ્લોગમાં તારું સ્વાગત અને આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું સોમવારથી. તો ચાલો તો તમે બતાવી દો. તો જો પોસ્ટ દાડો સલંગ વરસાદ પડે. હજી તો સૂર્યનો તો ચોય ઠેકોણ જ નહીં. બધી જગ્યાએ વાદરે વાદળ હે અને આપણે જઈએ આપણા ખેતર બાજુ. ચલો અને વહેલા થોડા વરસાદના છોટા પડી. તો આપણે જે ખેતરમાં વાલ પાપડી વાવી હતી એ રીતે અમે બતાવી દઈએ. અને એના અંદર પછી અમે ચોળી વાવી હતી. બ્લોગ નહોતો તો આ બધું બતાવી દઈએ. બ્લોગમાં બન્યા રહો. guys, semuanya kita bakal pabrik boring kalau આવરા ડોકા ત્યાં વાલ પાપડીના નહીના થોડા દાડા પછી ચોરી વાઈ હતી તો જો ચોરી આવડી થઈ આ વાલ પાપડી આ ચોરી અને આ સદુથી જો કાળંગરાનો છોડ તમને બતાવું. જો ગાઈસ આ કાળંગરાનો છોડ બીજા દૂધીના મોટા મોટા છોડ તો ઘણું હજુ આટલું ખેતરનું નિંદન કરી તું દાદા ઓફ થઈ ગયા તે પછી આટલું રહી જોઈએ વખત કે હવે હાલ તો વરસાદનું આવે એમ નહીં. બાકી તો બાલા શિવાજી તો તમે જે કહ્યું ટકલું ભાઈ આપી તો અમે આવી જાય તો જો આ બધા દૂધીના મોટા છોડ દેખાય. મારી મમ્મી અને મારી બોન બે વાટે છે ચાર.